છો મજામાં? જય માતાજી, જય મંગલ મહાદેવ મહાદેવ. તો આજે છે અમાસ અને આપણે આવ્યા છીએ અત્યારે ગોપનાથ મહાદેવ દર્શન કરવા, પણ ટ્રાફિક તો અત્યારે જોઈ શકો તમે બહુ વધારે પડતી ટ્રાફિક છે, કારણ કે આજે અમાસ છે અને દિવસો છે એટલે ટ્રાફિક છે. તો જાવી આપણે અંદર અને દર્શન કરાવી, કારણ કે જો આ બધું જૂનું હતું એ બધી જગ્યા કંઈ નહીં, કારણ કે બાપુની કથા બેહવાની છે અહીં, એટલે બધું નમું નમું બધું હાલે છે કામકાજ બધું. અને જાવી આપણે અત્યારે ટ્રાફિક તો હજી કારણ કે વધતું જ હશે ને અત્યારમાં બધા અમાસ નાવા આવે એટલે ટ્રાફિક તો હોય જ તે. તો ફટાફટ જાવી આપણે અંદર અને દર્શન તમને કરાવું બધાને, તો ઠેર સુધી વિડીયોમાં બનાવી રહેજો. ચાલો આપણે પહોંચી ગયા છીએ અત્યારે મહાદેવના મંદિરે અને જાવી દર્શન કરાવું તમને બધાને, તો બનાવી રહેજો ઠેર સુધી વિડીયોમાં. જય અત્યારે આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ કમ્પ્લેટ, અને ટ્રાફિક વધતું જાય છે, કારણ કે આપણે પહેલાં ગયા ત્યારે એટલું બધું ટ્રાફિક નહોતું, અત્યારે ફૂલ ટ્રાફિક છે. અને માણસો તો બાદ આવશે, કારણ કે અમાસ છે અને દિવાસોનું જાગરણ છે, એટલે આજે તો પબ્લિક આવવાનું જ છે. તો આ રીતનું કંઈક છે, અને બાપુની કથા બેવાની છે, એટલે તડામાર તૈયારી ચાલુ છે અત્યારે. જો આમે બોર્ડ પણ લાગી ગયું છે, ગોપનાથ તારીખ 4/10/2025 શનિવાર, 12/10/2025 રવિવાર. આપણે દર્શન કરીને ત્યાં નીકળી ગયા બહાર ને હવે જવાનું છે આપણે કાલે. ક્યાં બાજુ જવાનું છે બેટા? નીચે જવાનું છે દરિયા. આપણે જાવી અંદર આટો મારી, કારણ કે વેળ આવી હોય કે ન હોય કંઈ ખબર નહીં હોય કે કેટલા વાગે આવી. લગભગ 4 વાગે 4 વાગ્યામાં કાવ્ય 4 વાગે કે 12 વાગે. તો ફટાફટ આપણે જાવી નીચે અને દરિયા હું તમને બતાવું કઈ રીતનું વ્યૂ છે. ચાલો તો વિડીયોમાં ટેડું દે બને વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ. અત્યારે દરિયામાં કાવ્યાબેન દરિયામાં આમાં ક્યાં હલાય એવું છે નહીં, અને પાણી તો આમ જો કાવ્યા કેટલું આઘું છે, બહુ આઘું પાણી ભાઈ બહુ આઘું છે. અને કારણ કે જવાનિયા કરતાં મોટી ઉંમરના અત્યારે અમાસ નાવા આવે એટલે એ ઈજાજા હોય. શું આવે આમાં? શું હોય આમાં? કાંઈ અત્યારનું હોય બટા, વેળ જાય ને ત્યારે હોય. તો અમારા ગોપનાથનું લોકેશન કંઈક આ રીતનું છે. હવે આપણે કાંઈ બહુ આગળ જવું નથી, ખાલી શરણામત લઈને પછી સીધા નીકળી જઈશું ફટાફટ ઘર તરફ. તો કાંક આવ્યા મજા આવી તને? ગોપનાથ આવી મજા આવી ને? મારે કાવ્યાબેન જાગરણ છે નહીં, પણ એમનામાં આવ્યા છે. તો હાલો ફટાફટ ચાવી ઘર તરફ. ફટાફટ અમારે કાવ્યાબેન મકાઈ ખાઈ લે એટલે આપણે ફટાફટ નીકળી જઈએ ઘર તરફ. કેમ કાવ્યા જવું છે ને? તો બસ હાલો વિડીયોમાં ઠેરવુંથી બિના રહીને વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો ખાસ. તો આપણે દરિયામાં આટા મારી લીધા છે, કાવ્યાબેન મકાઈ ખાઈ લીધી છે. તો હવે ફટાફટ નીકળીએ આપણે ઘર તરફ. અને મજા આવી ગઈ ભાઈ ગોપનાથ દર્શન કરવાની. 3 મહિના બધા પધારજો, અને કોમેન્ટમાં ખાસ કરીને હર હર મહાદેવ લખી નાખજો બધા. અને સીધા જઈએ છીએ આપણે ગાડી તરફ, અને વિડીયોમાં બનાવી દર્શન કર્યા છે ફાઇનલી, અને દર્શન કરી સીધા નીકળશે. વિડીયો આ કથા બેવાની છે બાપુની તળાવમાં ત્યારે ચાલુ છે, અને કથાની તારીખ છે 4/10/2025 ને શનિવાર તારીખ 12/10/2025 રવિવાર. તો રામકથા બેવાની છે બાપુની, અને તળાવમાં અંદર તૈયારી છે, ચાલુ છે કામકાજ. અને બહુ મસ્ત ભાઈ વિકાસ થયો છે અત્યારે ગોપનાથનો, પાવરફુલ. તો હવે અહીંનો આપણે વ્લોગ કરીએ છીએ પૂરો, ને હવે મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મંગલ મહાદેવ મહાદેવ. ખાસ કરીને કોમેન્ટમાં લખી નાખજો. ચાલો તો બાય.